આજ બધા સિટીમાં દેખાદેખી, એટલી બધી દેખાદેખી કે જે દુઃખને આમંત્રણ આપે છે. બાજુવાળાએ 10 મણ કેરી ખાધી હોય ને એની બીજા પડખે 7 મણ કેરી ખાધી હોય તો કે આપણે ઓછી ખાધી. એવી દેખાદેખી. કોઈ 4 વ્હીલ લીધી હોય તો એનું અનુકરણ કરે, કોઈ ફ્લેટ લીધો હોય તો એનું અનુકરણ કરે. કોઈ પણ વસ્તુનું અનુકરણ કરીને એટલું દુઃખને આમંત્રણ આપે છે કે આજે એટલી બધી લોનું લેવાય છે. આપણી આગળ જેટલી જરૂર હોય એટલી, અને આપણે જેને પહોંચી વળીએ એટલી લોન લઈએ તો બરાબર છે, પણ જેને જેટલી સરકાર આપે એવડી લોન લઈ લે છે. પછી વિચાર એના માટે કરતા નથી કે આ ધંધો મંદી આવશે કે તકલીફ આવશે તો આ બધું ક્યાંથી આપણે પહોંચી વળશું. અને એટલા બધા દુઃખને આમંત્રણ આપે છે. એટલે દેખાદેખી છે ને સિટીની અંદર એટલી બધી હાલે છે કે માણસ પછી કરજને ચૂકવી ન શકે ત્યારે માણસ તાપીમાં પડે છે, પંખે લટકી જાય છે, દવા પી જાય છે. તો એના માટે વિચાર કરવો પડશે કેટલી કરજ કરવું, આપણે કેટલાને પહોંચી વળીએ છીએ. તો ખરેખર આવું દેખાદેખીવાળું અનુકરણ ન કરીએ. અને આપણા વડીલો હંમેશા કહેતા હતા કે ભાઈ તમારી જેટલી આવક હોય એ પ્રમાણે જીવજો. તો એની પાસે અનુભવ હતો, અને એ વડીલો આપણને જ્યારે એ અનુભવ કહેતા એ આજ દેખાઈ આવે છે કે માણસ વધારે પડતું કરજ કરી નાખે, વધારે પડતી લોન લઈ નાખે, વધારે પડતું કોઈ ઓર કામ કરી નાખે, અને પછી કાંઈ મંદી તકલીફ આવે અને બધા લેણાવાળા ઉપર બેસી જાય છે ત્યારે તે આત્મહત્યા કરે છે. અને આપણા એકાદા સજ્જનને આપણા કુટુંબમાંથી ગુમાવીએ છીએ ત્યારે આપણે આવું દુઃખ ન ઊભું કરીએ એ માટે કોઈ પણ કામ કરતાં પહેલાં 7 વાત વિચાર કરશું. તો તમારે આ વિશે શું કહેવાનું થાય તો નાનકડી એવી કોમેન્ટ કરજો, ફોલો કરજો, અને બધાયને જય શ્રી કૃષ્ણ.